સોલો પેઇન્ટિંગ પ્રદર્શન એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે યોજાશે। બિયોન્ડ બેરિયર્સ વિશે જણાવતા આનંદ અનુભવાય છે કે કલા અને ન્યુરો ડાયવર્સિટીમાં માઇલસ્ટોન્સ ન્યુરોડાયવર્જન્ટ કલાકાર અને ચાઇલ્ડ આર્ટ મુદ્રા સ્કૂલ ઓફ ફાઇન આર્ટ્સના ગૌરવશાળી વિદ્યાર્થી નિરલ સ્વાતિ દ્વારા એક સોલો પેઇન્ટિંગ પ્રદર્શનનું આયોજન મહારાજા સાજીરાવ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે કરાયું છે। આ પ્રદર્શનનું ઉદ્ઘાટન 29 નવેમ્બર 2024ના રોજ સાંજે 5 વાગે એક્ઝિબિશન હોલ ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ એમએસ યુનિવર્સિટી ઓફ બરોડા ખાતે કરવામાં આવશે, જેમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી બાલકૃષ્ણ શુક્લ, મુખ્ય દંડક મેયર શ્રીમતી પિંકીબેન સોની ઉપસ્થિત રહેશે। આ કાર્યક્રમ ઉપરાંત આ જ સ્થળે 3 ડિસેમ્બર 2024 વિશ્વ વિકલાંગ દિવસના રોજ સાંજે 4 વાગ્યાથી 5:30 સુધી શાળાએ જતા વિદ્યાર્થીઓ માટે એક વિશેષ વાર્તાલાપનું આયોજન કરવામાં આવશે। આ સત્રનો ઉદ્દેશ્ય માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ વધારવાનો છે અને તેમાં વિશેષતાઓ હશે, જેમાં કિરણ કંસારા આર્ટ મેન્ટર મુદ્રા સ્કૂલ ઓફ ફાઇન આર્ટ્સ, જેમાં જયેશ કંસારા આર્ટ મેન્ટર મુદ્રા સ્કૂલ ઓફ ફાઇન આર્ટ્સ, નિસર્ગ પાઠક પીડિયાટ્રિક ઓક્યુપેશનલ થેરાપિસ્ટ સુમિત ઘોસાલ, કન્સલ્ટન્ટ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ અને હિપ્નોથેરાપિસ્ટ મેડિકલ કોલેજના મનોચિકિત્સક અનેરી અમીન ઉપસ્થિત રહેશે। આ કાર્યક્રમ કિરણ કંસારા અને જયેશ કંસારાના સમર્પિત માર્ગદર્શન આપશે। આ કાર્યક્રમ માટે RSVP ફરજિયાત છે અને સત્ર 70 પ્રતિભાગીઓ સુધી મર્યાદિત છે। આ પ્રદર્શન 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર 2024 સુધી સવારે 10:30 થી સાંજે 7:30 સુધી લોકો માટે ખુલ્લું રહેશે। આજરોડ ફાઇન આર્ટ ખાતે મનોદિવ્યાંગ યુવાન ચિત્રકાર નિરલ સ્વાતિના એકલ પ્રદર્શન, જેને કહેવાય કે એક સોલો પ્રદર્શનની શરૂઆત થઈ છે મુદ્રા સ્કૂલ ઓફ ફાઇન આર્ટ્સના દ્વારા સ્પેશિયલ ચાઇલ્ડ્સ માટે તેઓ જે ટ્રેનિંગ આપે છે અને તેનો એક અદ્ભુત નમૂનો જોવા મળે છે। શ્રી નિરલભાઈ ઝાલા લગભગ 20 વર્ષથી આ પેઇન્ટિંગ કરી રહ્યા છે નિરલભાઈ, અને ખૂબ સારી રીતે એમને પોતાના મનના વિચારો બહાર મૂકેલા છે। ખરેખર આ કાબિલે તારીફ છે અને તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આપણે આ જોવું જોઈએ અને આ યુવાનને, આ બાળકને આપણે એનાથી ઉત્સાહ વધે એ પ્રમાણે એક વાતાવરણ ઊભું કરવું। આજરોજ મુદ્રા સ્કૂલ ઓફ ફાઇન આર્ટ્સ દ્વારા આયોજિત નિરલ સ્વાતિ નામના દીકરાનું, કે જેમને ઈશ્વર દત્ત એક કળા, કારણ કે આપણે સૌ જાણીએ છીએ તેમ કોઈ પણ આર્ટ, કોઈ પણ કળા એ મનુષ્ય જાતે પ્રાપ્ત નથી કરી શકતો। એ માત્ર ને માત્ર ઈશ્વરના આશીર્વાદ હોય તો જ આત્મા દ્વારા એમાં આત્મીયતાથી ચિત્રનું સર્જન પણ થાય અને રંગો પણ પૂરાય। ઈશ્વર જ્યારે સર્જન કરતો હોય છે ત્યારે સર્જનની ક્ષમતા કોઈક વિશેષ કોઈક વ્યક્તિમાં જ્યારે આપતા હોય છે ને, ત્યારે એને એના માટે કોઈ ટ્રેનિંગ લેવાની જરૂર નથી હોતી અને સ્વયંભૂ અંતરસ્ફૂર્ણાથી ખૂબ સુંદર ચિત્રોના આયોજન કર્યા છે। જ્યારે એમના દ્વારા એમને થોડી એક ઘણી બધી ફિઝિકલ ડિસેબિલિટી હોવા છતાં એમની ડિસેબિલિટીની સાથે સાથે એમના જે આ ફાઇન આર્ટ્સ સ્કૂલના મુદ્રા સ્કૂલ ઓફ ફાઇન આર્ટ્સના જે ટીચર છે તે કિરણબેન દ્વારા પણ છેલ્લા લગભગ 20 વર્ષથી એમને માર્ગદર્શન આપવામાં આવે છે અને માર્ગદર્શનના પરિપાક રૂપે આજે નિરલભાઈના ખૂબ સુંદર આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। હું નિરલભાઈને તથા તેમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। યુનેસ્કોમાંથી પણ એમને લગભગ 2 જેટલા પ્રાઇઝ વિનિંગ કર્યા છે અને આગળ પણ ખૂબ આગળ વધે અને આ વડોદરાના દીકરા દ્વારા ઇન્ટરનેશનલ લેવલ પર એમની આ સ્વયંભૂ અંતસ્ફૂર્ણા દ્વારા કરાતી આ એક આર્ટિસ્ટિક અભિવ્યક્તિને દુનિયાના બીજા દેશોમાં પણ મોખરાનું સ્થાન મળે એવી શુભેચ્છાઓ પાઠવું।